મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને અત્યારે તો આજે તમારે થોડું વધારે જ કામ છે, પણ સાથે વિડીયો તો સ્ટાર્ટ કરવો પડે. આદુ લસણ ને મરચું હજુ ખાંડવાનું છે. કેમ છો તમે બધા? હા, તો સવારથી આવું જ ચાલે બસ. કેમ કે આજ તો પ્રિતેશ કહે છે કે હું બી લઈ જઈશ નાસ્તો એમ. તો અત્યારે કાલે સાંજે જે રીતે હાંડવાનો લોટ પલાળ્યો હતો ને, એ જ રીતે અત્યારે હાંડવો બનાવું છું, મેથીની ભાજી વાળો. કેમ કે સીઝન છે એટલે મેથીની ભાજી, બાકી દૂધી. કેટલું બધું આદુ લીધેલું ને, થોડુંક આટલું નીકળ્યું સારું. આદુ તો છે જ ઉતે, બીજું કરવું પડશે છે. તો પેલા આદુ લસણ ને મરચું છે ને એ મારે હજુ ખાંડવાનું બાકી છે. મેથી તો પલાળી દીધી છે મેં. એકવાર વઘારે જાય ને પછી મારે વાંધો નહીં, જ્યાં સુધી વઘાર આપી દે ને ફરી ટેન્શન નહીં, ફરી 10 મિનિટમાં થઈ જાય એક સાઈડ, પછી બીજી સાઈડે બી થઈ જાય એમ. પણ વઘારવાનું બહુ લાંબી પ્રોસેસ છે. કશું ભૂલી ના જવાય, ધ્યાનથી યાદ કરીને બધું એડ કરવાનું, નહીતર તો ટેસ્ટમાં પ્રોબ્લેમ થઈ જાય પછી. લીલું લસણ તો છે નહીં, સૂકું લસણ લીધું અને લીલા મરચાં. હા, કેટલા દિવસ થઈ ગયા ત્યારે મેં લોટ રેડી કર્યો હતો. મરચું વોશ કરતી હતી તો આજે એનો નંબર આવ્યો બનવાનો. હર્ષિલને તો કેટલા દિવસથી છે ને આલુ પરોઠા પણ ખાવા છે. આલુ પરોઠા, હા. તો પણ આ લોટ હતો તો મેં કીધું કે પહેલાં આ કરી દઉં એમ. તો પહેલાં હું એને કૂટી દઉં. હું એવું વિચારું છું કે કાલે મતલબ કરેલો ને એ કેટલો હતો ને આજે કેટલો થઈ ગયો, કેટલો બધો વધી ગયો. આમ એકદમ મસ્ત આવી ગયો છે. એટલે એને શું કહેવાય, બતાવું તમને. જો આ છે, એટલો મસ્ત આવી ગયો છે. જાગ ખબર નહીં શું કહેવાય, કેટલું મસ્ત આવી ગયું છે. બધી પેલું શું કહેવાય એને, છાશ બધી અંદર એ કરી લીધી. હવે હું આજે એવું વિચારું છું કે પેલું દર વખત શેકું છું ને, અને શેકીને પછી વઘાર કરું છું ને, ડાયરેક્ટ આજે કરું, જોવું ટેસ્ટ કેટલો બદલાય છે. અલગ ટ્રાય કરું આજે કંઈક. તો આદુ લસણ મરચાંની પેસ્ટ, સાથે મેથીને 2 વાર વોશ કરી અને પાણીમાં પલાળ રાખી હતી. કેમ કે આમાં કેવું કે થોડુંક બી રહી જાય ને આમ માટી જેવું, જે બનાવ્યું હોય એને બધાની વાત લાગી જાય, મતલબ બગડી જાય એમ. એટલે એને બહુ ધ્યાનથી સારી રીતે વોશ કરીને એડ કરવી પડે. દર વખતે હું તેલમાં શેકું છું, એ તો તમને બધાને ખબર જ છે, જેણે આગળના બ્લોગ જોયેલા છે બધા. પણ આજે હું ડાયરેક્ટ એડ કરીશ, જો ચેન્જીસ શું થાય છે સ્વાદમાં. મને લાગે છે કે આટલી ઇનફ છે. હજુ મારે પાણી એડ કરવું પડશે અંદર.
સાથે હવે સુગર પણ એડ કરી દઉં, કેમ કે આપણે ખટાશ માટે તો છાશ લીધી જ હતી. અને આપણે પેલું એ બી નાખી શકીએ, તો મને ખબર નહીં ગઈ વખત મેં પેલું એ નાખ્યું ને, એને શું કહેવાય, ગોળ. તો આપણે જ્યારે ગરમ થાય ને ગોળ, તો આમ કેવો એ થાય, તો એ રીતનું આમ એ થતું હતું. હવે કાચું થોડુંક અંદર રહી ગયો તો એટલા માટે એ થતું હતું કે ખબર ના પડી મને. તો પછી મેં કીધું રવા દે, હવે ગોળ તો છે પણ હવે શક્કર જ નાખી. હવે ડાયરેક્ટ જ મીઠું મરચું હળદર એડ કરીશ. બહુ મરચું નહીં નાખું, કેમ કે ઓલરેડી મેં લીલો મસાલો કર્યો ને એમાં નાખ્યું હતું. હવે હળદર, મીઠું ને મરચું. હું અંદાજિત નાખું, કશું નહીં ટેસ્ટ વેસ્ટ કરતી, જે થાય એ ખાવાનો એવું છે મારે તો. બાકી હું ટેસ્ટ નહીં કરતી કોઈ દિવસ કશું વસ્તુ, પણ એવું નહીં થતું કે બગડે છે, થઈ જ જાય છે એમ. આપણે રોજ બનાવતા હોય એટલે ખ્યાલ તો આવે જ ને આપણને. હવે આમાં છે ને હું ખાલી આપણે કઢી પત્તા અને તલ, બસ એનો જ વઘાર આપીશ. કઢી પત્તા, તલ ને રોય, આનો વઘાર ખાલી વઘાર કરી અને અંદર એડ કરી દઈશ. આ નવી ટ્રીક છે આજે, નવી ટ્રીક. જો તો ખરી કે કેવો થાય છે, થોડું તો ચેન્જ કરવા પડે ને. કરે ટ્રાય કરે તો જ ખ્યાલ આવશે ને કે કેવું થશે. કેમ કે મને મેથી થોડુંક આમ ઓઇલમાં જાય ને, પછી મને થોડી ઓછી પસંદ આવી, એટલા માટે આ ટ્રાય કર્યું મેં. તો મસ્ત મિક્સર રેડી થઈ ગયું છે. later. તો આંગળી ચા ઉભરાઈ ના જાય ને એટલા માટે ઊભી રહી છું. કઈ મોટી તપેલી મમ્મી? લો સવારમાં તો ભાગમ ભાગ ભાઈ ભાગમ ભાગ. તો ઊભો કેમ થઈ ગયો તું? કાનું ઉઠવું જ બેટા તને? હે તો ઉઠી જા. ચલ હે બ્રશ નહીં આપી દઉં. ચલ તો અહીંયા આગળ હજુ પલટાવાનો ટાઈમ નહીં થયો, હજુ લેશે ટાઈમ. હે શું મસ્તી જાય પેટા ભાઈ મોં ધોઈ નાખ પહેલા. જા ઉઠ ને.
આજે થોડી ઠંડી જેવું લાગે નહીં કાનું બહુ છે ઠંડી. જા હે મોં ધોઈ નાખ પછી ચા આપી દઉં જાન ભાવ હા હા હાય જા તું મોં ધોઈ ના હે તારા પપ્પા આવી ગયા બધું જ ચેન્જ જ કરાવવાનું છે એટલે આખું નવું કલર જ કાઢી આવશે બરાબર પિતેશભાઈ, અને એક વખત રામભાઈ કાકાને પૂછીને જોજો એમને આવવાનું છે પિતેશભાઈ, પિતેશ કુમાર. શું વાંચો છો મમ્મી તમે શું કરસ નહીં મૂકી દો પાછું અત્યારે થોડી એ તો આવડે આવશે તારો હમણાં ફોન કરું કેમ કે 10:30 મમ્મી ખુલશે જન સુવિધા કેન્દ્ર. 10:30 ના ખુલે તરત ખુલી જશે ઓર્ડર તારું લઈ લીધું તું ને ત્યાં મળી આધાર કાર્ડ તો મેં તો પાછું હાલ દીધેલું મમ્મી તમને મેં નહીં લીધું મેં તો ખાલી લઈને હાલ દીધેલું તમને હું તો રાખતી જ નહીં તો પ્રિતેશનું શું કામ છે સાઈન લઈ માગે પપ્પાની. તે એટલે જ તો કહું છું પહેલાં અહીંયા આગળ પૂછીને જાઉં તો ધક્કો ના થાય આ તો ફોટો રાખ ને લે કન રાખી મૂકો ને એની અંદર મારી જોડ તો છે મેં તો તમને હાલી દીધેલું તે દિવસે જ પાછું ધરી આલસ જા ઊભો થઈ જા ચાલ જા તું પગ ધોઈ આમ આમ કરીને જા કમ્પ્લીટ ધોઈ નહીં જા જા બાર હશે પેલા એમાં તો હશે ડોલમાં જા જતો જા પગ બરાબર ધો અને એક કામ કરી લેગી તો જ કરી નાખું બીજું લઈને આવું છું હવાર હવામાં ચા ઢોળી દીધી બધી આખું વાટકો ભરીને ચા ઢોળી દીધી તું ટ્યુશનનું હોમવર્ક પતાવી દેજે તારું હા અને ટાઈમ ટેબલ ગોઠવી દીધું ને આજ તો મમ્મી ને બહાર જવાનું છે નહીં મમ્મી જો શું પાડ્યું બાપા ઇસ્ત્રી પાડી નાખી આ હવારમાં બહુ એ કરે છે હા ભાગી નાખી ઇસ્ત્રી જો પાયલ ઉડી ગઈ અરે પેલું ચઢ નાખીએ તારે આ પાન નાખ્યું અંદર હોય એની કોયલ મને શી ખબર મમ્મીને ખબર ના હોય શું ના હોય હા મમ્મી ફટાફટ કામે લાગી જાવ તાર મારી બેગ થઈ ગઈ છે પેક દુપટ્ટો લેવાનો નંબર ચેક નહીં કર મારે એવું થયેલું ને 2 દિવસ સુધી આ પકડી ગયેલું પેલી એ ગળી થયેલી ને તે થઈ ગયેલું બંધ બધા બેચેની થઈ જતું ને ચક્કર ભમર થઈ જવાય છે મમ્મી લોકો આજે જવાના હતા બહાર જઈને પાછા કઈ જઈને પાછા આવ્યા મમ્મી લોકોને પોપટ થઈ ગયું આજે બસ સ્ટેન્ડે ઊભા રહ્યા 2 કલાક સુધી બસની રાહ જોઈ બસ ના આવી તો એવા ને પાછા આવ્યા ઘરે નીકળેલા જવા અને જઈને ના શક્યા નહીં પાછા આવવું પડ્યું અને અત્યારે બનાવવાનો છે દાળ ભાત ચોખા પલાળી જાઓ મમ્મી ભાત બનાવવાનો છે ને દાળ બાફી દીધી પેલા બિયા નાખ્યા કઈ હતા તે દરી નતા નાખ્યા એ હતા મેં થોડાક રાખેલા મને તો ના મળ્યા મેં તો તે દિવસે બધા દરી નાખ્યા છે તો રાખેલા ના મળ્યા લસણ ફોલવાનું છે ચંદર નહીં થોડુંક અત્યારે હમણાં હાંડવામાં તો નાખી દીધું લાવ ફૂલ લેલું અને ભાત મારે બનાવવાનો છે ફ્રેશ થઈને આવીને એટલે એવું લાગે છે તો ભાત તો હું બનાવી દઈશ જીરા રાઈસ બનાવવાનો છે એટલે ખાલી એમાં તો વાર નહીં લાગે થતા એટલે 6:30 સુધી બનાવવું હવે ગરમ ગરમ રહે ને હે મમ્મી તાજ તો રેડવાનું છે ને અડધો નહીં મમ્મી ખાસો છે તો ભરી આવો છો પછી બનાવું સારું
ભાઈ પહેલો ખાઈ ગયેલો વાંધો બધો ખાઈ ગયેલો બધો તારો એટલે ખાઈ ગયેલો એટલે આટલો રાતે કે ના ખાઈ જઈશ રોટલી શાક ખાઈ જઈશ પછી ધરેલો હતો રોટલી શાક ના ખાધું વનવો જ ખાઈ જતો અને ટિફિનમાં એ જ લઈ ગયો હતો વળી દાળ વઘારવાની તૈયારી ચાલુ છે ને ભાત એક સાઈડે થવા આવ્યો છે ખાલી એને સિજાવાનો જ બાકી છે બસ બટાટાની લીમડી જોઈએ ને લીમડી લાલ મરચું કઢી પત્તા થઈ ગયું છે આદુ લસણ પેસ્ટ ડુંગળીને કાપી નાખવાની ડુંગળી ચાલ છે હવે નાખ્યો ના થઈ જવાનું થઈ કે નહીં નાખવાનું છેલ્લે બધું એ કરવાનું બધા નાખવાનું હતું રહી ગયું છે ને શું નાખવાનું હતું તારને તો શેકાવા દેવાનું હતું કાચું રહી ગયું છે પહેલાં તેલમાં શેકવું તો શેકાડવાનું વાંધો નહીં આમાં કાંદો નાખું નાખી શકીએ બહુ થઈ ગયું ચાલશે નહીં નાખો તો હવે શેકાશે ને મમ્મીને આજે દાળ બનાવવા મિસ્ટેક થઈ ગઈ આપું ઘર નાખ્યા ટામેટા નહીં નાખ્યા ટામેટા નાખો. આવશે તો તને પાપડ ખાવું જ કાનું એક બે હશે તો ખાઈ જઈશ પાપડ કામ કા તો આજ તો હર્ષિલનું ફેવરેટ દાળ ભાત બનાવીશ ગરમ છે ને લે તો આવો જમવા માટે આજે બધા ફટાફટ ખા લાગ્યા અને હું લેટ પડી ગઈ મારો ફોન ચાલતો હતો તો નહીં તો પહેલાં હું સ્ટાર્ટ કરી દઉં કોનો હતો મારા ફ્રેન્ડનો કોણ તું ના ઓળખ બોલ ને તું ના ઓળખ તો શું બોલું મમ્મી નાનપણની દોસ્ત કેટલા બધા છે નાનપણ હતી ને આટલી તારની બેનપણી છે તો આવો જમવા માટે આપણે બેસ્યા છે ને પેલા આગળ એમનું ઘર હતું આપણે બેસતા તું લઈ જાય નતું ઘર બતાવ્યું મેં બાર ઉપલા પર બેસે ને બોડી પણ ઘર હા 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 એ તો મમ્મી બેનપણીનું ઘર લોકો અહીં રહે સમજાવું ને એ મને સમજ પડ આ શું સમજાયું અને શું સમજ પડી તને એમાં કીધું છે કે એટલે એક ફેમિલીમાં એક બોય હતો એક બોયની બેન હતી એના પપ્પા હતા એટલે બોયની એની સિસ્ટર wife હતી. હા અને પપ્પા, મમ્મી. પપ્પાના મમ્મી હતા હમ તો બધા ટીવી જોતા હતા એટલે બધા તો છે ને એકને બીજું ગમે બીજાને બીજું ગમે તો આ નાનીને ગમે ફૂટબોલ મેચ અને એના પપ્પાને ગમે ક્રિકેટ તો આ લોકો કહે છે આમાં હમણાં ઝઘડા થાય ઘરે તો પછી કહે છે કે હવે કેવી રીતે ઝઘડા બંધ કરીએ તો એ લોકો પછી કહે છે કે જે છોકરા હતા ને બે એ બહાર તો રમવા ગતા રહ્યા હવે રહ્યા ત્રણ તો ત્રણેયનું અલગ અલગ છે તો ત્રણેય ઝઘડ્યા પછી ઝઘડો પત્યો પછી છે ને ટીચર આ ના સમજાવું ડાયરેક્ટ એવું સમજાવું કે તમારા ઘરમાં રૂલ્સ છે તો બધા હા કે અમુક અમુક ના કીધું તો ટીચરે સમજાયું ગર્લ્સના રાતે રમવાનું નહીં હા અને કોઈ ચોકલેટ આપે તો ચોકલેટ નહીં ખાવાની કોઈ પપ્પાનો ભાઈબંધ છે એવું કંઈ લઈ જાય તો નહીં લઈ જવાનું અને મમ્મીનો ભાઈબંધ હોય તો બી નહીં જવાનું મમ્મીની પછી હા એવું કીધું કે બોયઝને દેર રાત તક રમવાનું નહીં એટલું જ સમજો બસ ઓકે વિડીયોની એન્ડિંગ પર લઈ લો સાથે સાથે ઉપર આવી ગઈ છું હર્ષિલને થોડું હોમવર્ક ને એવું કરાવીને રીડિંગ કરાવીને ઉપર આવી ગઈ તો વિડીયોની એન્ડિંગ લઈ લો તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું